ભુજ શહેરના રસ્તાઓની બદતર હાલતથી નાગરિકો ત્રાહિમામ। ભુજ શહેરના અનેક વિસ્તારોમાં રસ્તાઓની અત્યંત ખરાબ હાલતને કારણે નાગરિકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે। ઠેર ઠેર પડેલા ખાડા અને તૂટેલા રસ્તાઓ વાહન ચાલકો માટે જોખમી સાબિત થઈ રહ્યા છે, ત્યારે રાહદારીઓ માટે પણ આ રસ્તાઓ પર ચાલવું મુશ્કેલ બની ગયું છે। શહેરના ગણેશ કાંઠા વિસ્તારની વાત કરીએ તો અહીં રસ્તાની હાલત એટલી ખરાબ છે કે જાણે કોઈ ખાડાઓનું સામ્રાજ્ય હોય। મોટા અને ઊંડા ખાડાઓને કારણે વાહનોને ભારે નુકસાન થઈ રહ્યું છે અને અકસ્માતોનું જોખમ પણ વધી ગયું છે। સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે આ અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી। ફક્ત ગણેશ કાંઠા જ નહીં, શહેરના અન્ય વિસ્તારો જેવા કે સ્ટેશન રોડ, હોસ્પિટલ રોડ અને જૂના શહેરના અંદરના રસ્તાઓની હાલત પણ દયનીય છે। વરસાદના કારણે આ ખાડાઓમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકોને તેની ઊંડાઈનો અંદાજ આવતો નથી અને તેઓ અકસ્માતનો ભોગ બની શકે છે। નાગરિકોમાં આ બાબતે ભારે રોષ જોવા મળી રહ્યો છે। તેમનું કહેવું છે કે તેઓ નિયમિત રીતે ટેક્સ ભરે છે, તેમ છતાં તેમને આવી ખરાબ રસ્તાઓની સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે। તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ રસ્તાઓનું સમારકામ કરવામાં આવે તેવી માંગણી ઉઠી રહી છે। હવે જોવાનું એ રહે છે કે તંત્ર દ્વારા નાગરિકોની આ સમસ્યાને કેટલી ગંભીરતાથી લેવામાં આવે છે અને ક્યારે આ ખરાબ રસ્તાઓનું સમારકામ શરૂ કરવામાં આવે છે। જ્યાં સુધી રસ્તાઓની હાલતમાં સુધારો નહીં આવે ત્યાં સુધી ભુજના નાગરિકોને આ મુશ્કેલીનો સામનો કરવો પડશે। નથી સામા અલ્ફરાન અમારો રોડ નો અહીંયા આવવા જવો છે। અહીંયા ખાડા જોઈ શકો છો, મારી ગાડીમાં રોજ નુકસાન થાય છે। ખાડા પૂરા ગણેશ કાંટા ગણે છે, અવારનવાર અહીંયા એક્સિડન્ટ પણ થાય છે। આને તો વરસ થઈ ગયો હશે, રસ્તો વહેલો તકે બની જાય એવો છે। ગાડીમાં અમે કામ કરાવીને થાકી ગયા છે। પાટા તૂટે છે, ગાડીના જમ્પર તૂટી જાય, એક્સિડન્ટ થાય છે। બાઇક વાળા તો આમાં આ રસ્તામાં કેમ હાલી શકે? જો તમે